ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર, જય માતાજી. 8:39 થઈ ગઈ છે. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં એક નવા દિવસ સાથે. તો આપણે જાગી ગયા, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આ બાજુ બેન અમારા હોઈ ગયા, 1:30 વાગ્યા સુધી ઓછું હતું એમને, એટલે હોઈ ગયા. હવે આપણે એમને જગ્યા કૃપા ઉઠો બેટા, હેડો 9 વાગવા હેડો. ચલો આપણે રસોડામાં જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? ચા બનાવીને થેપલા બનાવ્યા. એક ફરતી કહેજો એક વખત. ચા બનાવીને થેપલા બનાવ્યા. તો આ બાજુ જો એક થેપલું તવામાં છે, એક અહીંયા છે અને અહીંયા થઈ ગયેલા છે. તો થેપલા બની રહ્યા છે. તો ચા અને થેપલામાં આપણે નાસ્તો કરીશું. તો નાસ્તો કરીએ, ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો 9:15 થઈ ગયા, ઉઠી જઈએ હવે હું. આ બાજુ મમ્મી ગેમ રમો. તા શું કરો? વિડીયો જોવો. તો નહીં દોઈશું પપ્પા જે હા. હા, જેટલું શાંત વાતાવરણ અને આમ બારે એકદમ શાંતિ. આજ લગ્ન નહીં ખૂબ કર્યા તો હમણાં 10 વાગ્યા પછી ચાલુ થશે. ના, આજે મુહૂર્ત હોય એમ તો ચલો મળીએ. તો 12 વાગવા આવ્યા, નહીં ધોઈને ફ્રેશ થઈને આ બાજુમાં કોમકાજ ચાલી રહ્યો. પાલકવાળા ભાત, ગ્રીન રાઈસ બનાવવાના. આજ તો વઘારની તૈયારી કરીએ. હું વઘારે ભાત અને મમ્મી બનાવશે શાક. અને પપ્પા આવ્યા, વાળ કપાઈને ડાય કરાવીને આવ્યા. આ બાજુ કપડાં ધોવાયા, ખાવાનું બની જશે ને કપડાં ધોવાઈ જશે ને. તો ચલો મળીએ. તો 1:45 થયો, જમવાનું તૈયાર થઈ ગયું. આમાં હું ભરેલા ભીંડા, સલાડ અને ગ્રીન રાઈસ. એ ગરમ હતું એટલે મેં જ રાખ્યું. છાશ ને રોટલી. તો ચલો જમી લઈએ. ખાના ખા લેતે હે. આ થઈ ગયું થોડું બરાબર છે. આપણા રેગ્યુલર ટાઈમે જ બેઠા છીએ ખાવા. મીઠું ખબર નહીં મને. લીંબુ નાખવાનું તું અમને લીંબુ મીઠું નાખી દે બેટા. તો ચલો જમી લઈએ. સાધારણ તે પેલો મસાલો નાખે એમાં મીઠું આવે. તો 3:44 થઈ છે. આપણે હવે આરામ કરીને જાગી ગયા. ચા પીવાનો ટાઈમ થઈ ગયો, ચાનો ટાઈમ. તો ચા પાણી કરી લઈએ. ચલો જઈએ રસોડામાં. તો રસોડામાં અહીંયા ચા બની ગઈ છે. આ દૂધ છે, ચા બની ગઈ છે. તો આપણે ચા પી લઈએ. તમે શું કહેશો? દૂધ પીશો? થોડું દૂધ પીવો. ઉપવાસ હોય તો નહીં? ઉપવાસ નહીં. ઉપવાસ તો ચાર હવે કાલ. હા, હવે શું આવશે? 11 આવશે કે બુધવાર આવશે નહીં? બરાબર. તો થઈ ગઈ ચા? લાવી દે હળદ ચા પી લઈએ. ચલો તો ચા બા પી લઈએ. એ જો તડકો જો પડે. તડકો તો ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે તડકો બરાબરનો પડે છે. તો ચલો ચા પી લઈએ. હજી બ્લોગમાં બનાવી રહેજો. મળીશું હવે જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. તો 8:30 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. લાપસી બનાવી, ડુંગળી અને રોટલી ને ખીચડી. કેટલા મોડા આવ્યા તમે? તો ચલો જમી લઈએ. તો 11:30 થવા આવ્યા.
મમ્મી તો ઊંઘ ઉઠે જब ઊંઘા કરો જેવી ઊંઘ આવી નો કોઈ બોલતી નહીં વર્લ્ડ કપની ગિફ્ટ બે સેલિબ્રેશન થયા વુમન્સ ડે સેલિબ્રેશન અને વર્લ્ડ કપ વિનિંગ સેલિબ્રેશન બરાબર આઈસ્ક્રીમ ખાઈશું બાબા ખોલો પપ્પા દામિન ખોલો હા મમ્મી જે ખુશ થાય બીજી બાજુથી ખુલ્લો મમ્મી આ બાજુ ઇન્ડિયન ટીમ સેલિબ્રેશન કરો અમદાવાદમાં હા કઈ હે ચોકો બ્રાઉની તો ચલો ખાઈએ આઈસ્ક્રીમ અને પછી સુઈ જઈએ તો ચલો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે કાલ તો પપ્પાને જવાનું ઓફિસ દરેક મિત્રોને વર્લ્ડ કપ જીત્યા એ બદલ અભિનંદન અને આજે વુમેન્સ ડે હતો તો દરેક વુમેન્સને પણ અમારા તરફથી અભિનંદન હેપી વુમેન્સ ડે ગુડ નાઇટ બાય બાય एक सफर जिसकी शुरुआत हुई थी वानखेड़े स्टेडियम में इस मुहिम के साथ कि 8 मार्च को यहाँ पे एक महीने के बाद यही लम्हा हमें जीना यूजी बुक करके बताया है।